ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ ભરતી મેળો શરૂ કર્યો છે। દરરોજ બંને પાર્ટીમાં અનેક કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે ત્યારે આજે આપમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। સુરતના વરાછા રોડ ખાતે ભાજપનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં બંને નેતા ભાજપમાં જોડાશે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ બંનેને ખેસ પહેરાવીને ભાજપમાં આવકારશે। ઉલ્લેખનીય છે કે 18 એપ્રિલે આ બંને નેતાઓએ આપમાંથી રાજીનામું આપ્યું હતું, જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપમાં જોડાવાનું વિચાર્યું ન હોવાનું કહ્યું હતું। વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થયા છે। આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લઈશું। ભાજપમાં જોડાઈ રહ્યા છે? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી। રાજીનામું આપવાનું કારણ છે? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા એટલા માટે છે। પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી। હાલ લોકસભાનું ઇલેક્શન છે, પાર્ટીને કાર્યકર્તાઓની, નેતાઓની જરૂર હોય છે, ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે। ભાજપમાં જોડાઈ રહ્યા છો અલ્પેશ અને ધાર્મિક બંને? ના, અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં।